જય સ્વામિનારાયણ। આજે આપણે આલુ પરોઠા બનાવવાના છીએ અને એ એકદમ સહેલી રીતે બનાવવાના છે કે જે લોકો પહેલી વખત બનાવશે તેમનાથી પણ આસાનીથી આલુ પરોઠા બની જવાના છે। તો તેમના માટે આપણે બટેટા પહેલાં બાફી લેવાના છે, આલુ પરોઠાનો લોટ બાંધી લેવાનો છે, તેમાં મીઠું અને મોણ નાખી અને સરસ સોફ્ટ લોટ બાંધી અને આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનો છે। ત્યારબાદ આપણે બટેટાનો મસાલો કરીશું। તો તેના માટે બટેટાની અંદર આપણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, મીઠું નાખી અને જીરાનો વઘાર કરી મસાલો આપણે સરસ રેડી કરી લઈશું। ત્યારબાદ આપણે જે પરોઠાની રોટલી બનાવીશું અને રોટલી પતલી બનાવવાની છે, પૂરણ વચ્ચે પાથરી અને આપણે સામસામા છેડા જોઈન્ટ કરી દેવાના છે। સામસામા છેડા જોઈન્ટ થઈ જાય એટલે અટામણ લઈ અને એકદમ આપણે ધીમે ધીમે આપણે પરોઠું વણી લેવાનું છે। ફ્રેન્ડ્સ, પહેલી વખત બનાવતા હશો તો પણ આ પરોઠામાંથી તમારો મસાલો બહાર નીકળવાનો નથી। પરોઠું આપણું બની ગયું છે, આપણે લોઢીમાં શેકી લઈશું। તમે ઘી અથવા તેલ કોઈ પણ રીતે તમે શેકી શકો છો। તો કેવી લાગી તમને મારું પરોઠા બનાવવાની સ્ટાઇલ? ફ્રેન્ડ્સ, તમને આ સ્ટાઇલ ગમી હોય તો મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ। જય શ્રી સ્વામિનારાયણ।